નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે મેષથી કર્ક રાશિના જાતકો માટે જાન્યુઆરી મહિનો કેવો રહેવાનો છે। સૌપ્રથમ જાણીએ કે મેષ રાશિના જાતકો માટે જાન્યુઆરી મહિનો કેવો રહેવાનો છે। મેષ રાશિના જાતકો માટે જાન્યુઆરી મહિનાની શરૂઆત મિશ્ર પરિણામ આપનારી છે। જ્યારે તમે તમારા અંગત જીવનમાં ખુશીની ક્ષણો વિતાવતા જોવા મળશો, ત્યારે તમારે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં કેટલીક અવરોધોનો સામનો કરવો પડશે। જો તમે નોકરી કરતા વ્યક્તિ છો તો તમારે તમારા કાર્યસ્થળ પર ધ્યાનથી કામ કરવું પડશે। જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ધંધામાં નફામાં ઘટાડો થઈ શકે છે। આ સમય દરમિયાન તમારે બજારમાં અચાનક મંદીનો સામનો કરવો પડી શકે છે। નોકરી કરતા લોકો પર કામનો બોજ અચાનક વધી શકે છે। કાર્યસ્થળ પર તમારા કામના દબાણને કારણે તમારા પર શારીરિક અને માનસિક દબાણ રહેશે। કલા જગત સાથે જોડાયેલા લોકો માટે મહિનાનો ઉત્તરાર્ધ શુભ સાબિત થવાનો છે। નાણાકીય સમસ્યાઓ ટાળવા માટે મહિનાની શરૂઆતથી તમારા પૈસાનું સંચાલન કરવાનું શરૂ કરજો। આ મહિને તમારે તમારા સ્વાસ્થ્ય અને સંબંધોનું વિશેષ ધ્યાન રાખવું પડશે। મહિનાના ઉત્તરાર્ધમાં તમારા લવ પાર્ટનર અથવા લાઈફ પાર્ટનર સાથે કોઈ મુદ્દે થોડો વિવાદ થઈ શકે છે। હવે વાત કરીએ વૃષભ રાશિના જાતકોને જાન્યુઆરી મહિનો કેવો રહેશે। વૃષભ, વર્ષનો પહેલો મહિનો વૃષભ રાશિના લોકો માટે કેટલાક ઉતાર ચઢાવનો છે। જાન્યુઆરી 2025ની શરૂઆત થોડી સંઘર્ષ ભરેલી રહી શકે છે। આ સમય દરમિયાન તમારે નાના કાર્યોને પૂર્ણ કરવા માટે વધુ મહેનત અને પ્રયત્નો કરવા પડશે। કરિયર અને બિઝનેસ સાથે જોડાયેલા મહત્વના કાર્યોને પૂર્ણ કરવામાં કેટલીક અડચણો આવી શકે છે। જાન્યુઆરી મહિનાનો ઉત્તરાર્ધ વૃષભ રાશિના લોકો માટે રાહતનો સમય બની રહ્યો છે। આ સમયગાળા દરમિયાન કારકિર્દી અને વ્યવસાયના સંબંધમાં હાથ ધરવામાં આવેલી યાત્રાઓ સુખદ અને લાભદાયક સાબિત થશે। પરીક્ષાઓ અને સ્પર્ધાઓમાં ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થશે। સંબંધોની વાત કરીએ તો મહિનાના પહેલા ભાગમાં સંબંધીઓ સાથે સંવાદિતાનો અભાવ હોઈ શકે છે। જોકે મહિનાના ઉત્તરાર્ધ સુધીમાં બધી ગેરસમજણો દૂર થઈ જશે। પ્રેમ સંબંધોમાં સાવધાની સાથે આગળ વધો। વૈવાહિક સુખની દ્રષ્ટિએ મહિનાનો બીજો ભાગ ઉત્તમ સાબિત થશે। હવે જાણીએ મિથુન રાશિ વિશે। મિથુન રાશિના જાતકો માટે વર્ષના પ્રથમ મહિનામાં પૈસા અને સમયનું કાળજીપૂર્વક સંચાલન કરવું પડશે। આ સમય દરમિયાન તમારે આયોજિત કાર્ય પૂર્ણ કરવા માટે થોડી વધુ મહેનત અને પ્રયત્નો કરવા પડશે। કારકિર્દી હોય કે વ્યવસાય, તમારે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પણ પડી શકે છે। નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર તેમના વિરોધીઓ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે। જો તમે બિઝનેસમેન છો તો તમારા પૈસા કોઈ પણ સ્કીમ કે બિઝનેસમાં ખૂબ જ સમજી વિચારીને રોકાણ કરજો। મહિનાના ઉત્તરાર્ધમાં તમે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મેળવી શકશો, જેના કારણે તમારી અંદર એક અલગ જ ઉત્સાહ અને ઉર્જા રહેશે। આ સમય દરમિયાન તમે તમારી વાણી અને વર્તનની મદદથી મોટી સમસ્યાઓ ઉકેલવામાં સફળ થશો। સંબંધોની દ્રષ્ટિએ મહિનાનો પ્રથમ ભાગ થોડો પ્રતિકૂળ રહેવાનો છે। આ સમય દરમિયાન તમારે તમારા જીવનસાથી સાથે કેટલીક બાબતોને લઈને વિવાદ થઈ શકે છે। જોકે મહિનાના ઉત્તરાર્ધ સુધીમાં તમારા સંબંધો પાટા પર આવી જશે। હવે વાત કરીએ કે કર્ક રાશિના જાતકો માટે જાન્યુઆરી મહિનો કેવો રહેશે। કર્ક રાશિના લોકો માટે જાન્યુઆરી મહિનાની શરૂઆત સ્વાસ્થ્ય અને સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ પ્રોત્સાહક કહી શકાય તેવી રહેશે। આ સમયગાળા દરમિયાન તમે થોડા બીમાર થઈ શકો છો, તેનાથી તમારા કામ પર પણ થોડી અસર પડી શકે છે। મહિનાની શરૂઆતમાં કોઈ ખાસ કામના સંબંધમાં લાંબા અંતરની યાત્રા કરવાની તક મળશે। યાત્રા થકવી નાખનારી પણ હોઈ શકે છે, પરંતુ ફળદાયી સાબિત થશે। નોકરિયાત લોકોએ આ મહિના દરમિયાન કાર્યસ્થળ પર કામ કરતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારીથી બચવું જોઈએ, નહીં તો તમે તમારા બોસના ગુસ્સાનો ભોગ બની શકો છો, પરંતુ તમારી નોકરી પણ જોખમમાં આવી શકે છે। જો વ્યાપારી લોકો તેમના વ્યવસાય સાથે સંબંધિત નિર્ણયો ખૂબ જ સમજી વિચારીને લેશે તો જ તેઓ ઈચ્છિત નફો મેળવી શકશે। પરીક્ષાઓ અને સ્પર્ધાર્થીઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે।